પંચમહાલ જિલ્લાના હાલોલ ટોલ પ્લાઝા નજીક વડોદરા હાલોલ માર્ગ પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં ઇકો કાર અને સ્કૂટરને ટ્રેલરે અડફેટે લેતા કુલ 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની વિગતો મુજબ વડોદરા તરફથી હાલોલ તરફ આવી રહેલી એક ઇકો કારને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટ્રેલરની ટક્કર એટલી પ્રચંડ હતી કે ઇકો કાર આગળ જઈ રહેલા એક સ્કૂટર સાથે ભટકાઈ હતી અને નિયંત્રણ ગુમાવીને રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે માર્ગ પર જોરદાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર ડ્રાઈવર સાથે વડોદરામાં પ્રસંગ પતાવીને પરત હાલોલ આવી રહેલા ઠક્કર પરિવારના 4 સભ્યો પણ ઘવાયા છે, જ્યારે સ્કૂટર પર સવાર એક જ પરિવારના દંપતી અને એક બાળક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। કુલ 9 લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમનો ઉપચાર ચાલી રહ્યો છે। દરમિયાન અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક વાહન સ્થળ પર મૂકીને ભાગી છૂટ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને ટોલ પ્લાઝા નજીકથી પકડી પાડ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ ટ્રેલર ચાલકને મેથીપાક ચખાડ્યા બાદ તેને પોલીસને હવાલે કર્યો છે। પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।